સ્વાગત છે વરસાદની મોજ એપિસોડ 20 માં આજે આપણે બનાવીશું સ્ટ્રીટ સ્ટાઇલ તંદૂરી અને મેક્સિકન મકાઈ। વરસાદના ઠંડા વાતાવરણમાં કઈ ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય છે, એમાં પણ જો ઘરે જ સ્ટ્રીટ સ્ટાઇલ તંદૂરી અને મેક્સિકન મકાઈ મળી જાય ને તો તેની મજા જ કંઈક અલગ છે। તો ચાલો આજે આપણે ઘરે જ એકદમ સરળતાથી આ તંદૂરી અને મેક્સિકન મકાઈ બનાવવાની શરૂઆત કરીએ। તંદૂરી અને મેક્સિકન મકાઈ બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં આ રીતે બે મકાઈના દોડા લઈ લીધા છે। હવે આ મકાઈની છાલ કાઢીને તેને સાફ કરી લેશું। મકાઈની છાલ કાઢીને તેને આપણે સાઈડમાં રાખી દેશું, જેથી કરીને તંદૂરી અને મેક્સિકન મકાઈ તૈયાર થાય ત્યાર પછી તેમાં આપણે મકાઈને સર્વ કરી શકીએ અને સ્ટ્રીટ સ્ટાઇલ મકાઈનો આનંદ માણી શકીએ। હવે અહીંયા જોઈ શકાય છે કે મકાઈની છાલ કાઢીને તેને સાફ કરી લીધી છે। તો હવે આ મકાઈને આપણે બાફીશું। તો તેના માટે એક કડાઈમાં મકાઈ ડૂબે તેટલું પાણી લઈ તેને ગરમ મૂકીશું। પાણી ઉકળવાનું ચાલુ થાય એટલે તેમાં છાલ કાઢીને સાફ કરેલી મકાઈ ઉમેરીશું અને ત્યાર પછી આ મકાઈને બાફવા માટે કડાઈનું ઢાંકણ ઢાંકીને તેને 10 થી 12 મિનિટ માટે પકાવીશું, જેથી કરીને મકાઈ સરસથી બફાઈ જાય। આ રીતે કડાઈમાં મકાઈને બાફવાની જગ્યાએ કુકરમાં 3 થી 4 વિસલ વગાડીને પણ મકાઈ બાફી શકાય છે। મકાઈ જ્યારે બફાતી હોય ત્યારે વચ્ચે કડાઈનું ઢાંકણ ખોલીને મકાઈની સાઈડ ચેન્જ કરી લેવી, જેથી કરીને મકાઈ બધી જ સાઈડેથી સરસ રીતે બફાઈ જાય। 10 થી 12 મિનિટ જેવું મકાઈને પકાવ્યા પછી હવે કડાઈનું ઢાંકણ ખોલીને આપણે મકાઈને ચેક કરીશું। તો અહીંયા જોઈ શકાય છે કે મકાઈ બફાઈ ગઈ છે, પણ નાઈફ વડે આપણે ચેક કરીએ તો પણ જોઈ શકાય છે કે મકાઈ સરસથી બફાઈ ગઈ છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને મકાઈને પાણીમાંથી કાઢીને એક પ્લેટમાં લઈ લેશું। હવે આ બફાયેલી મકાઈને સાઈડમાં રાખીને આપણે આગળની તૈયારી કરીએ। સૌથી પહેલા મેક્સિકન મકાઈ બનાવવા માટે એક વાસણમાં 1 ટેબલસ્પૂન બટર લઈ તેને ગરમ કરીશું। બટર ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન ઓરેગાનો મિક્સ, 1 ટીસ્પૂનથી અડધી ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ, અડધી ટીસ્પૂન મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું। બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ તૈયાર કરેલા બટરના મિક્સરને સાઈડમાં લઈ આપણે જે મકાઈ બાફીને સાઈડમાં રાખી હતી તેમાંથી એક મકાઈ ઉપર બ્રશની મદદથી આ બટરના મિક્સરને લગાવી દેશું। જો તમારી પાસે આ રીતનું બ્રશ ના હોય તો ચમચીની મદદથી મકાઈ ઉપર આ મિક્સર રેડીને પણ તમે સ્પ્રેડ કરી શકો છો। મકાઈ ઉપર સરસથી બટરનું મિક્સર લગાવાઈ જાય ત્યાર પછી મેક્સિકન મકાઈ માટેનું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે માયોનીઝ લગાવીશું। માયોનીઝ લગાવવાથી આ મેક્સિકન મકાઈનો એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટ આવે છે। તો આ રીતે મકાઈની બધી જ સાઈડે સ્પૂનની મદદથી માયોનીઝને સ્પ્રેડ કરીશું। હવે અહીંયા જોઈ શકાય છે કે મકાઈની બધી જ સાઈડે સરસથી માયોનીઝ લગાવાઈ ગયું છે। તો અહીંયા મેં ફ્રીઝરમાં ફ્રીઝ કરેલું ચીઝ લીધું છે, જેને આ રીતે નાની ખમણીની મદદથી ખમણીને મકાઈ ઉપર લગાવી લેશું। અહીંયા ફ્રીઝરમાં ફ્રીઝ કરેલું ચીઝ લેવાનું। આ રીતે ફ્રીઝરમાં જમાવેલું ચીઝ લેશું તો તેને ખમણતી વખતે તેનું એકદમ પતલું છીણ થશે। જો ચીઝ સરસથી જમાવેલું નહીં હોય તો તેનું છીણ જાડું થશે અને જે મકાઈમાં સરસ રીતે નહીં ચોટે। એટલે આ રીતે ફ્રીઝરમાં ફ્રીઝ કરેલું ચીઝ લેવું। અહીંયા જોઈ શકાય છે કે એકદમ પતલું છીણ મકાઈ ઉપર લાગી ગયું છે અને આપણી આ અમેરિકન મકાઈ તૈયાર છે। તો હવે તેને સાઈડમાં રાખીને આપણે તંદૂરી મકાઈ બનાવવાની શરૂઆત કરીએ। તો તેના માટે એક બાઉલમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું દહીં લઈ લેશું।
અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે દહીંમાં પાણીનું પ્રમાણ ના હોવું જોઈએ. જો દહીંમાં પાણીનું પ્રમાણ વધારે હોય તો તેને કોટનના કપડામાં બાંધીને તેમાં રહેલું પાણી નિતારી લેવું. હવે આ દહીંમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 થી 1.5 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર પાવડર અને થોડી કસૂરી મેથી ઉમેરીશું. અને ત્યાર પછી તેમાં થોડો તંદૂરી ફ્લેવર લાવવા માટે તેમાં 1 ટીસ્પૂન જેટલું મસ્ટર્ડ ઓઇલ ઉમેરીશું. અહીંયા મસ્ટર્ડ ઓઇલ ઉમેરવું ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે ના હોય તો તેને સ્કીપ કરી શકો છો, પણ આ મસ્ટર્ડ ઓઇલથી એકદમ તંદૂરી ફ્લેવર આવે છે. હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ દહીંની એક પેસ્ટ તૈયાર કરીશું. તો અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી આ દહીંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આ પેસ્ટને બ્રશ વડે મકાઈ ઉપર લગાવી લેશું. અહીંયા મેં થોડી પેસ્ટ પહેલાં લગાવી લીધી હતી, ત્યારે વિડીયો ઉતારવાનો બાકી રહી ગયો હતો. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ મકાઈ ઉપર સરસથી દહીંની પેસ્ટ લગાવાઈ ગઈ છે. હવે આ મકાઈને ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર થોડી થોડી શેકી લેશું, જેથી કરીને આ તંદૂરી મકાઈમાં થોડો સ્મોકી ફ્લેવર આવે. તો આ રીતે મકાઈને ગોળ ગોળ ફેરવતા ફેરવતા તેના ઉપર થોડા બ્લેક સ્પોટ્સ દેખાવા લાગે ત્યાં સુધી મકાઈને શેકીશું. તો આપણે આ તંદૂરી મકાઈને શેકીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. થોડી વાર ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર મકાઈને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે મકાઈ ઉપર થોડા થોડા બ્લેક સ્પોટ્સ દેખાવા લાગ્યા છે. એનો મતલબ છે કે આપણી આ તંદૂરી મકાઈ તૈયાર છે. તો હવે આ મકાઈને આપણે પ્લેટમાં લઈ લેશું. આ રીતે તંદૂરી મકાઈ શેકાઈ જાય ત્યાર પછી તેના ઉપર થોડો લીંબુનો રસ સ્પ્રિંકલ કરીશું, જેથી આ તંદૂરી મકાઈ વધારે ટેસ્ટી બનશે. લીંબુના રસની સાથે તંદૂરી મકાઈમાં થોડો ચાટ મસાલો અને મેક્સિકન મકાઈ ઉપર થોડો પેરી પેરી મસાલો પણ સ્પ્રિંકલ કરી શકાય છે. તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ તંદૂરી મકાઈ અને મેક્સિકન મકાઈને તેની છાલમાં લઈ સર્વ કરીએ. વરસાદની સિઝનમાં આ રીતે ઘરે જ બહાર ગયા વગર જ સ્ટ્રીટ સ્ટાઇલ તંદૂરી અને મેક્સિકન મકાઈ બનાવીને વરસાદની મજા લઈ શકાય છે. તો તમે પણ આ વરસાદની સિઝનમાં આ તંદૂરી મકાઈ અને મેક્સિકન મકાઈ એકવાર જરૂરથી બનાવશો અને ઘરે જ વરસાદની મજા મકાઈ સાથે લેશો. બની છે ને આ એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ તંદૂરી અને મેક્સિકન મકાઈ. તો તમે પણ તેને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.